કોમ કોઈ બાચી મેલ્યું નહીં. ભાઈ ગણપતિ ભગવાન માં જોગણી તમારથી નાનો સૌથી મોટું કોણ? તમે. તો મારી ખોટું નહીં થતું હોય બોલ. હાથમાં સાઈડમાં રાખવું. છોકરો છે તો તમારે કેમ તેમાં પૂછવા બેઠો કારણ કે એની રીતે હાથમાં રાખી બાકી રાખી એક વાર નહીં. મારો ભગવાન એમ કે એક ખોટું નહીં લગાડો ને ચોખટ પેલા હારી 2 અને 3 ઘેર છોકરો નહીં. લગ્ન કર્યા વગર કેટલા? તમે એક જ છો? તમે એકલા નથી. તમે એક લગ્ન કર્યા વગર કેટલા કીધા? તમે એક ને બીજા 2 કેટલા થયા ભાઈ? 3. કોઈ નહીં. તમે એક અને બીજા 2. તમે તો બેઠા જ છો. 2 વૈરો કોને કર્યો તો? હા 2 વૈરો દેખાય કે 2 વૈરો કરેલો કરે તો શ્રીફળ હનું મેલી તું? મારા મમ્મી વોક થઈ ગયા. હા મારા મમ્મી વોક થઈ ગયા ને એનું મેં લીધું ક્યાં જીવ તો પથરાઈ ગયું. જયું નદીમ એ કહી દઉં કે શ્રીફળ મેલ્યું તું નદીમ જયું જીવ તો વખો મગજની તકલીફ કોના? હા મગજની તકલીફ છે. હા એવું મારો ભગવાન કે હું નહીં મારા રોમની રજા છે કે મગજની તકલીફ છે ભાઈ. બરોબર. પછી એક ઝઘડો દેખાય સર દેખાય ને ઝઘડો ના દેખાય હું પુરવાર કરીશ. આ જીવનથી જે બોલાય છે એ પુરવાર થશે. તો દેખાય ને ઝઘડો. પછી મારો ભગવાન એવું કે મમ ના પાડે પણ એમ કે એક મોણા તમારા ઘેર નહીં આવતું. ખબર ખરી? હા પછી રવ પર નામ બોલો. રકાબીનો ઘરમાં જ રમેશભાઈ હોય કે રતિલાલ હોય કે રમણભાઈ હોય જે હોય કે રાજુભાઈ હોય કોર્ટમાં કેટલા પૈકી પોચમાં 3જા નંબરના છોકરા નતા સાચું નક્કી? 5 ભાઈ હતા એમાં 3જા નંબરના ભાઈના છોકરા નતા. સૌથી મોટા તમારા બાપા ને? દાદાની ભાઈ કેટલા? દાદાની ભાઈ હા શ્રીફળ એક જ મેં લીધું બીજું નહીં મેલ્યું ને? નક્કી કરજો. એક મોડો જમીનમાં છે. મોડો ખબર પડે ને કોઈનું વાડીનું જમીનમાં ગાળ્યો ગાઢ્યો ના હોય એવો એક જમીનમાં મોડો હોય. અને એવું કે ભગવાન મેં તો જોયું નહીં રે. તમે હંગાત છો? મને હારે લઈને એક ઘર પડી ગયેલું દેખાય. તારું શું મંગાથી ખબર નહીં એમને ખબર કે નહીં ખબર પણ એક ઘર પડી ગયેલું દેખાય. થોડા આગળ જઈએ એટલે રસ્તો પડે પડે પચવા નકના પડજો દંડ બેઠો પડે ખોટું છે લઈ લઈએ પડે. શિગોતર કીધું તમે શિગોતર પહેરેવી આવ્યા. એના સિવાય એક માતા પૂજો કોઈ દિવસ માનો તમે? ચામુંડ. આ 2 મુખવાળી. કેટલા? 2 મુખવાળી પૂજો તમે કુળદેવી. પછી એક ગોગસ પૂજક ની પૂછતા ખબર નહીં. હા મેં દરેક ના કીધું તમે 3 ભાઈ હતા ફાધર ને કોઈ જીવતું પૂછી લેવાનું 4 ના હોય ને ચોથા નંબરનું ના તો નહીં મોડોના વસ્તુ. બાપોની 5 ભાઈ તમે 3જા નંબરના વસ્તાર નહીં અને તમે 300 માં એકે પહેરેલા નહીં. એવું એક તો પહેલા ખા પહેલા પણ મારા પપ્પા આના જેવડો હું હતો તે મારા મમ્મી જમીન કેટલા તો જી હા હું કીધું મેં કે હતું એ ખોઈ નાખ્યું. પહેલો શબ્દ એક હતો મારો કે હતું એ જતું રહ્યું. એ મારા દાદા વખતમાં જ મેં તો જોયા નહીં કે જમીન હતી એવું નથી ખાતેદાર હતા જીવ. મારા દાદા વખતમાં ઘર 2
કેટલા ઘર? 2. તોય વખો. શંકર નામ કોનું હતું? સૌ પર શંકર હોય તો ગમે તે પણ સૌ પર નામ સચ. હશે મારા દાદા ને એનો કોઈ ભાઈ હશે એમાંથી જ છે. સેવ ને હોય તો જા. હોય હું કહું છું હોય. ઓપરેશન કોને કરાવ્યું? 5 ગણા એ 5 છે બાપાને 5 એમાં ગણા. એ ભૂયાઈ ગયા. હા ભૂયાઈ ગયા ઓપરેશન કરાવ્યું. પછી એક્સિડન્ટ થયું. મારા પપ્પા હા મારા પપ્પા શું થયું એક્સિડન્ટમાં? ગાડી ભટકાડી હતી. જીવતા હતા? હા હવે એ ખબર નહીં પણ પૂછતા તો નથી. નથી પૂછતો. ચાવણ પૂછો. ભોગ પૂજો નહીં પૂછતા? ખબર નહીં. સધીની ખબર નહીં. નહીં હા નહીં અમારા માટે કોઈ ભેગું ય નથી થતું. કોઈ જાતાય નહીં. ચોથી થાય દર્શન ત્રણ નંબર દેહો. આપણને ક્યાંથી ખબર હા? ત્રણ નંબર દેહો ચોથી થાય. કોઈ જાતો જ નથી. અને આ મારી જેવો છે એ મારા ઘરે ડખો છે એટલે હું જાઉં એને જાઉં છું આવું બધું પૂછવા. બાકી બીજું તો કોઈ ક્યાંય પૂછવા જતું નથી. કારણ કે દુઃખ હોય એ જ માણસ આવવાનું ને ઓલા બધાને થોડું ઘણું આલ્યું છે એટલે એ કઈ જાતું નથી કોઈ ક્યાંય. એક ઘર વગરની જગ્યા પડી હતી ખાલી પડી. તમારી વાત છે મારી નહીં હો. તમારી વાત કરું નહીં. પેલા કાકાની વાત કરું હું તમારી વાત કરું. હા જો તમારા દેવની વખો હશે ને દેવગતિ દુઃખ હશે તો ભગવાન બાળી ગયો છે, મારો રોમ બાળી ગયો મને ખબર નહીં, પણ એ મારા જોગણીના ભગવાન રાજી છે. તો પેલા કાકા બેઠા એને ચોખડ કરું જુઓ કે તમારા દેવનો વખો છે. હજુ હવે હાથ નહીં અડાવવા. આ લઈ લીધા. કાકાના છોકરા જેટલા ખાલી પૂછો. કાકા છોકરા કેટલા તમારે? મારે 2 હતા. 2 હતા. ગણી લેજો. છોડી ખરી? 2 દીકરી. હા આ 2 હતા એમાં એક હાર અને એક જતો રહ્યો. આ મેલ દીધો જો એક જતો રહ્યો છે. પાછળ નહીં રાખવું. એક જતો રહ્યો. સી રીતના જોઈએ ભગવાન જાણે. કારણ કે ભર જવાની બાપ બેહી રે અને છોકરો વયો જાય દુઃખ તો થાય ને. થાય તો ખરું. મને મારા ભગવાને એવું કીધું બેઠા એમને 2 છોકરા હતા એક જતો રહ્યો એટલે ભગવાનના ઘેર જે રીતના જોઈએ ભગવાનના ખબર. પણ મારા દેરાએ મને કીધું એટલે કીધું તમારા દેવગતિ વખો સાચો ને સાચો. દુનિયાનો મને ખબર નહીં. લોકો કોળનો દીવો પકડે છે પણ વખો મટવા મોડ તો કરશો હું. હા હું નહીં તમારી ચાઉંડ કે. હા બસ માતાજી કે હું નહીં જબરો. આ દીવો જબરો નહીં. તમારી કોળનો દીવો તમારી ચાઉંડ કે કરવું. હા ભલે કોકને કરવું કરે ન કરે હું કરીશ બીજું તો હું કરું. હું તમને નહીં દીવો કરાવું. આપણે આપણે દુઃખ છે તો આપણે કરવું પડે ને. હા તમારો વખો મટી જાય બરોબર. આન વખો મટતો હોય બરોબર હિસાબમાં કોઈ દળ ખોટ ના હોય. એ રોમ મારી જોગણીના ભગવાન રાજી છે. બોના જમણા હાથના ચોક મેલીને ભીલા રાખતી હોય પણ એ મારી જોગણીના રોમ રાજી છે. કાકા ભાઈ કેટલા તમે? અમે નવા જૂની કઈ હા નવા જૂની ના જોઈ લેજો. કેટલા હી ગુનો કરી? 3 કેટલી હતી ગુનો હતી? બેનો મારું હજી બેને જોબ થઈ ગઈ. નવા જૂનીની ખરી? નવા ને 4 દીકરી. હા 4 ત્યાર નવાની અને તમારી હતી હગી એ મરી ગઈ. પણ તમારો છોકરો જઈ ના મળે પકડવા એટલે રાખીને પકડી લેજે તો જે આયા છે કે નહીં આયા ભગવાન નહીં આયા. હવે આયા છે એટલો જેટલા છે ભગવાન રાજી છે. કેટલી ગુનો હતી? 4 બેનો હતી. અને તમારી ગણીએ તો 5 ગણી લેજો ભાઈ. આ કેટલી? 5 છોકરો છે ને મરી ગયો તમારો? મને ખ્યાલ નથી. અમે 2 માણસ ભાવનગર હતા. 2 ભાઈ હતા અને અમે નવા જણ નાનો ભાઈ ગયા છે ને કંડક્ટરે ભાગ આટલું રહીને એને મેલી વિદ્યા કરી હતી. માતા જ્યારે મને કઈ ખબર નથી. હા છોકરો મને ખબર નહીં મારો ભગવાન એમ કીધું તમે બોલે તો મને ખબર નહીં તમે બોલો છો પણ મારો ભગવાન એવું કહે કે તમારો છોકરો કુદરતનું મોત આવે તો હું મની જાત. જેવી રીતના મરી ગયો ભગવાન જાણે. હું તો જાણતો નહીં આ ભગવાન જાણે છે. એ જાણે આપણે હા? કઈ નો એ કઈ અને આ છોકરો પહેણાયેલો હતો? ના બા ના. ના કુંવારો. કુંવારો છે. 2 છોકરામાંથી મોટો જીવક કે નહીં? મોટો જ મરી ગયો? મોટો જ. હા મોટો જ મરી ગયો.
હે તારી રજા છે કોઈ વખો મટી જાય કરું મારી માથે લેવાનું થઈ ગયું છે. એ તો તમે એવું કીધું કે હતું એ જતું રહ્યું છે ચોખર પણ બધા વચ્ચે જાહેર નહીં કરતો કે દેવાના દાસ થઈને બેઠા હો તમે હો દેવાના દાસ થઈને બેઠા છો દેવું છ તમે પહેલા બોલ આવે પહેલા કીધું હતું એ જતું રહ્યું સમજી જાય મોણ કે આપણા માથા આવે રે ને પારકા થઈ જાય આ ચોખવટ બંધ અને રોજ ઘરમાં બાથરૂમ પણ આજથી 37 દાડા બે અગરબત્તી કરો આજથી 37 દાડા 30 ને 7 37 દાડા પણ અગરબત્તી થાય અને વખો મટી જાય તો મનનું હાલો જે દેરો છે એને દે તમારે હાલો પડશે ના વાર લાગશે ચાઉના પગ પકડીને ચાઉના નામની અગરબત્તી વાર કરવાની લાગશે આજથી 37 દાડા બરોબર બસ અને મારા ભાઈ એક ઘરે ઓલો બીમાર છે ને મેં એવું કીધું જેને મગજની તકલીફ છે મારો ભગવાન કરવાના દીવાના રંગ કરે તમારી ચાઉન કરે 38 દાડા છે તે ભાઈનો બીમારી મટવા માંડે તો મનાય તો ખરું હે? તો આ પગથિયે ચડવાનું નકર નહીં ચડવાનું બસ દેવવતી વખો જ કાકન બે છોકરા તમે જતો રહ્યો બરોબર વખો માટે કારણ કે મને ખબર કે હવારે દાડો વગર માગવા વાળા આવી આ ચોખડ બનતો સવારે દાડો વગર માગવા વાળા આવે પણ મારો ભગવાન કરણ 38 દાડા બની નહીં બહેરું ખોટું ના લગાડતા નહીં બહેરું તો આટલું દેવું શું કરે ખબર જ નહીં પડતી. જેટલું દેવું છે છે તો વીસીના પૈસાના લઈએ ને ઘરમાં નાખું વીસીના પૈસા લઈએ ને ઘરમાં નાખું. કેટલું પહોંચે ₹1,00,000 છે ના એટલું બધું નથી. 50 છે કેટલું છે 10 20 30 40 50 બોલો એ લઈને બેઠો કે આટલું પહોંચ્યું એ મેં ગભરાઈ તો જવાનું હોય. જોબ નથી હાલતો તો અને રોજ લાવવું ક્યાંથી આવડું કારણ કે મજૂરી કરવી હોય એ અઘરી પડે છે ક્યાંથી પચાવી તમારે એકલા છે તેના તો બધા ત્રણેય ને અમે ભેગા જ આવી ગયા. બનાવો કોણ હા પોતે બનાવો પણ નક્કી તો હું કરું મારા મેડમને કીધું અવડો હતો ત્યાર ના ભાઈ તો પછી હું કરું એને એવું કીધું કે બનાવો તમે બનાવો છો. મોટા તો કરવા પડે નાના હોય તો આપણે ક્યાં જવું બહાર તો મોકલી દેવી તકલીફ મોકલી ના આપણે એવો નહીં કરો અગરબત્તી એક જ 38 દાડા થાય ને સારું લાગે તો આવી ગયું હું કરી દઉં બસ મારી માતા કરશે હા મારી મોડોતરીની જોગણી આ